આગળ વાત કરીએ વલસાડમાંથી પસાર થતો નેશનલ હાઈવે ધોવાઈ જવાની સમસ્યા ઊભી થઈ। સાંસદ ધવલ પટેલ અને ધારાસભ્ય ભરત પટેલ મોડી રાત્રે હાઈવે પર પહોંચ્યા હતા। સતત ભારે વરસાદને કારણે હાઈવેની હાલત અતિ ખરાબ થઈ ગઈ છે। હાઈવેની હાલત ખાડે જતા વાહન ચાલકોમાં રોષ જોવા મળ્યો હતો। રજૂઆતો વધતા સાંસદ ધવલ પટેલ અને ધારાસભ્ય ભરત પટેલે મુલાકાત લીધી હતી। હાઈવે મેન્ટેનન્સ એજન્સીની ટીમ અને અધિકારીઓ સાથે સ્થળ મુલાકાત લીધી હતી। સ્થળ પર હાજર રહીને હાઈવે પરના ખાડાઓ પુરાવાની શરૂઆત કરાવી છે। આ વર્ષે પણ હાઈવે પર અસંખ્ય ખાડા મળી રહ્યા છે જોવા। ત્યારે હાઈવે પરના ખાડાઓને કારણે અકસ્માતો પણ વધી રહ્યા છે। વાહનો ખોટકાય છે અને ટ્રાફિક પણ સર્જાય છે। એવામાં આ વર્ષે પણ પ્રથમ વરસાદ બાદ હાઈવે ધોવાતા વાહન ચાલકોમાં આક્રોશ છે। અતિ ભારે વરસાદના લીધે પૂરા નેશનલ હાઈવે 48 પર વિકટ પરિસ્થિતિ બની અને મને અને અમારા ધારાસભ્ય ભરતભાઈને સતત લોકો તરફથી રજૂઆત થઈ છે। અમે પોતે પણ આ રસ્તા પર જઈએ છીએ એટલે અમને ખબર છે કે રસ્તા ખરાબ છે, એટલે તરત જ અમે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ઉચ્ચ અધિકારી ચાહે આપણા ગુજરાતના હેડ સુનિલ યાદવજી હોય, સંજય યાદવજી જે પીડી છે એમને રજૂઆત કરીને આ રસ્તા જલ્દીથી જલ્દીનું નિરાકરણ થાય એના માટે પૂરો પ્રયાસ કરે, પણ સારું મટીરિયલ અહીંયા વાપરે એના માટે અમે પોતે સ્થળ પર જઈને નિરીક્ષણ કરીએ છીએ કે કેવું મટીરિયલ થાય છે, કેવી કામગીરી થાય છે, તાકી લોકોને કોઈ પણ જાતની અવગડતા ન પડે, એની સાથે ખાડા પણ પૂરાય અને પાણીનો નિકાલ પણ થાય એવો પ્રયાસ અમે બધા સહિયારો મળીને કરીશું।